યુએન મહેતા હોસ્પિટલમાં શ્રમિકનું મોત થઈ ગયું। હવે યુએન મહેતા હોસ્પિટલના આરએમઓએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે બેઝમેન્ટમાં રહેલી ડ્રેનેજની મોટર બગડી હતી। સફાઈ કર્મચારીનો પગ લપસતા ડ્રેનેજમાં પડ્યો હતો। તેને બચાવવામાં અન્ય 2 શ્રમિક પણ ફસાયા હતા। એકનું મોત થયું જ્યારે અન્ય એકની હાલત હાલ ગંભીર છે। 6 તારીખે રાત્રે 7:15ની આસપાસ અમારા બી બ્લોકના બેઝમેન્ટ 1માં એક અમારો સમ્પ પંપની પીટ છે અને આજુબાજુ અમારા 3 સફાઈ કર્મીઓ કામ કરી રહ્યા હતા અને આકસ્મિક રીતે એક સફાઈ કર્મીનો પગ સ્લીપ થતાં એક કર્મચારી એ પીટમાં પડી ગયા। સાથે જે 2 સહકર્મચારીઓ હતા એના બચાવમાં સાથે અંદર ઉતર્યા, પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ। એક જે અમારા કર્મચારી હતા એમને તો તાત્કાલિક અમારા જે આજુબાજુના જે સ્ટાફ હતા એમને બહાર નીકાળીને રેસ્ક્યુ કરી લીધા। એમાંથી એક દુઃખદ ઘટના થઈ કે એકનો અમે જીવ ના બચાવી શક્યા। બીજા એક જે સભ્ય છે એ અમારા જે સફાઈ કર્મચારી એ અત્યારે થોડું ક્રિટિકલ હાલતમાં છે।